મેઘી, શું તને ખબર નથી હું તને કેટલો પ્રેમ કરું છું? અરે આપણે નાનપણથી સાથે હતા, એટલે મને એમ કે હા અચાનક રાહુલ વચ્ચે ક્યાંથી આવ્યો? આઈ લવ યુ મેગી, આઈ લવ યુ. હા બોલ મેઘા. બધું રેડી તો છે ને? હા હા રેડી જ હોય ને. તો અમે આવીએ ને? તારું જ ઘર છે, આવી જાઓ. સારું, અમે થોડી વારમાં આવીએ છીએ. હા અંકલ, કેમ છો? દીકરા, મેઘા તારે ત્યાં આવી છે? ના, કેમ? એ સવારથી ઘરે નથી અને ચિઠ્ઠી મૂકીને ગઈ છે કે હું મારા પ્રેમી સાથે જાઉં છું. એનો ફોન પણ નથી લાગતો. તમે ચિંતા ના કરો, હું તપાસ કરું છું. ચિંતા તો થાય જ ને, જવાન દીકરી ઘરેથી ભાગી ગઈ છે. સાચું કહેજે, ક્યાંક તારી સાથે તો? ના ના અંકલ, હું સાચું કહું છું. અમે તો ફક્ત મિત્રો જ છીએ. મને તો એમ હતું કે તું એને પ્રેમ કરે છે. એક વાત પૂછું? હા પૂછો ને. તું એને પ્રેમ કરે છે? મેં તારી આંખમાં એના માટે લાગણી જોઈ છે. એ બધી વાતનો હવે શું ફાયદો? સારું, તને કંઈ સમાચાર મળે તો મને ફોન કરજે. સારું. આવો. આગળ તારું છે? હા, પહેલા ભાડે આપેલું હતું, અત્યારે ખાલી જ છે. તમે લોકો અહીં શાંતિથી રહી શકો છો. થેન્ક્સ યાર, આજે તારા લીધે હું ને રાહુલ બંને એક થઈ શક્યા. મને તો સમજ જ નહોતી પડતી કે શું કરું, ક્યાં જાઉં. अब दोस्ती की है तो निभानी तो पड़ेगी ना. અંકલનો ફોન હતો, એ તારી બહુ ચિંતા કરતા હતા. પણ હું શું કરું, બીજો કોઈ રસ્તો જ નહોતો. પણ એમની સાથે એકવાર વાત તો કરી લેવાય ને. મને ખબર છે એ નહીં માને, કારણ કે અમારી કાસ્ટ અલગ છે અને પપ્પા પણ મને અત્યારે લગ્ન માટે પ્રેશર કરતા હતા. અને અમે થોડા સમય પછી જઈને એમની માફી માંગી લેશું ને. સારું, તમે લોકો આરામ કરો, હું હવે જાઉં છું. અને હા, હું આવતો જતો રહીશ. થેન્ક યુ યાર. અરે બીજી કંઈ મદદની જરૂર હોય તો કોલ કરજો. આ શું છે? પ્રેમ છે, તું મારી પત્ની છે ને. પત્ની તો લગ્ન પછી. લગ્ન લગ્ન તો આપણે કાલે કરી લેશું. એમ? આવું તો હું છેલ્લા 4 દિવસથી સાંભળું છું. પણ સાહેબ, તમારી કાલ ક્યારે પડશે? તને તો ખબર જ છે ને, હું કંઈ જાણી જોઈને તો મોડું નથી કરતો ને. મને તો તારા કરતાં વધુ ઉતાવળ છે. તો હવે જલ્દી કંઈ કર ને.
બધું થઈ જશે, પણ તું આમ મારાથી દૂર ભાગે એ મને નથી ગમતું. આટલા દિવસ રાહ જોઈ છે તો 2-4 દિવસ વધુ. તને મારા પર ભરોસો નથી? એટલે મારો બાબુ નારાજ થઈ ગયો. હવે એને મનાવવા માટે મારે શું કરવું પડશે? કહું ના, પ્લીઝ? નો. તો મારે તારી સાથે વાત નથી કરવી. બોલ. મેઘા 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 જોયું મેઘાની માં, જે દીકરીને આપણે આંખથી અળગી થવા નહોતા દેતા એ જ દીકરી આજે મારાથી મોઢું છુપાવીને ચાલી ગઈ, જાણે મને ઓળખતી જ ન હોય એમ. તું તો નસીબદાર છે કે ચાલી ગઈ, બાકી આજે આ બધું જોઈને તું ચોક્કસ મરી જાત. હવે મને બોલાવી લે તારી પાસે. આ બધું મારાથી નથી જોવાતું. શું કરો છો મેડમ? ઓ હાય, બેસ ને. હું તને જ યાદ કરતી હતી. જાને જુઠ્ઠી, તું હવે અમને શું કામ યાદ કરે? તને તો તારો રાહુલ મળી ગયો છે, તો હવે અમને યાદ શા માટે કરે? હું રાહુલને પ્રેમ કરું છું, પણ મારી લાઈફમાં તારી જગ્યા રાહુલથી જરાય કમ નથી. તો મારી સાથે જ લગ્ન કરી લેવાય ને? ચાલ હવે કરી લો. એમ પણ રાહુલ સાથે હજુ ક્યાં લગ્ન કર્યા છે મેં? પણ તમે લગ્ન કેમ નથી કર્યા? હવે શેની રાહ જુઓ છો? એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મળવાની રાહ છે. એ કહે છે કે મને સ્કૂલ વાળા લિવિંગ સર્ટિ આપતા જ નથી, અને એ માટે જ આજે એ ત્યાં ગયો છે. તો પછી એમાં આટલા દિવસ કેમ લાગે છે? અને સ્કૂલ વાળાને શું પ્રોબ્લેમ હોય? એ તો હવે શું ખબર. મને દાળમાં કંઈ કાળું લાગે છે. તું જરા ધ્યાન રાખજે. તે રાહુલનું ઘર જોયું છે કે એના બેકગ્રાઉન્ડ વિશે કંઈ જાણે છે? બસ મારા જગ્ગા જાસૂસ. મને રાહુલ પર પૂરો ભરોસો છે. સારું.
મેઘા, શું થયું? કેમ રડે છે? રાહુલ ક્યાં છે? મને હવે તારામાં રસ નથી. ગુડ બાય. આ બધું તે રાહુલને ફોન કર્યો? મેં એને ફોન કર્યો તો એણે મને કીધું કે મેં તો આ બધું ફક્ત ટાઈમ પાસ માટે કર્યું હતું અને હું લગ્ન પહેલા આગળ વધવા નહોતી માંગતી, એટલે એણે મને પામવા માટે આવું નાટક કર્યું. તું રડ નહીં, બધું ઠીક થઈ જશે. હું તારા માટે પાણી લાવું છું. લો, હવે હું શું કરું, ક્યાં જાઉં? એના માટેથી મેં મારા પપ્પાને દગો આપ્યો, એને છોડીને આવતી રહી. હવે મને મારી જાત ઉપર ગુસ્સો આવે છે. હવે હું શું કરું? લવ, તું જ કે હવે હું શું કરું? તું એક કામ કર, પપ્પા સાથે વાત કર અને એમની માફી માંગી લે. ના, હું કયા મોઢે એમની સામે જાઉં? એ મને ક્યારેય માફ નહીં કરે. હવે તો બસ મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મરે તારા દુશ્મન, તું તો મારી સિંહણ છે. પપ્પા, તમે? પપ્પાને મેં જ બોલાવ્યા છે. તું ફોનમાં રડતી હતી એટલે મને સમજ પડી ગઈ કે કંઈ મોટી ગડબડ છે, એટલે મેં પપ્પાને બધી વાત કરી અને એમને અહીં બોલાવ્યા. પપ્પા, આઈ એમ સોરી. મેં તમારો વિશ્વાસ તોડ્યો છે. આ 4 દિવસના પ્રેમમાં હું તમારો જિંદગીભરનો વાલ ભૂલી ગઈ. મમ્મીના કહ્યા પછી તમે જ મને માં અને બાપનો પ્રેમ આપીને મોટી કરી અને મેં આઈ એમ સોરી પપ્પા. ભૂલ તો તારાથી થઈ છે. પ્રેમ કરવો એ ભૂલ નથી, પણ પ્રેમમાં આંધળા બનીને ઘરેથી ભાગી જવું એ તારી ભૂલ છે. મેં તને પહેલાં પણ ના પાડી હતી અને તને રાહુલ વિશે મેં ચેતવેલી પણ ખરા. તને ખબર છે, કોઈ છોકરી ઘરેથી ભાગી જાય ને ત્યારે એના પરિવાર ઉપર શું વીતે છે? તમે આજકાલના છોકરાઓ આગળ પાછળનું કંઈ વિચારતા નથી અને આવા ખોટા પગલાં ભરી બેસો છો. એનો જ રાહુલ જેવા લોકો ફાયદો ઉઠાવે છે. હા, તમારી વાત સાચી છે. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. પપ્પા, થઈ શકે તો મને માફ કરી દેજો. ભૂલ ગમે તેવી હોય, મા બાપ પોતાના સંતાનોને હંમેશા માફ કરી જ દે છે, પણ એમના પ્રેમને એમની નિર્બળતા ન બનાવો. હવે પછી ધ્યાન રાખજે. થેન્ક યુ પપ્પા, થેન્ક યુ સો મચ. જો એ ન હોત તો તું કદાચ મને ક્યારેય પાછી ન મળત. રાહુલ જેવા છોકરાઓનો શું ભરોસો? પોતાની વાસના સંતોષાઈ ગયા પછી એ તારા જેવી છોકરી સાથે ગમે તે કરતા અચકાતા નથી. તું નસીબદાર છે કે તને આવો ફ્રેન્ડ મળ્યો. થેન્ક યુ લવ. હવે બધું ભૂલી જા અને હું જે કહું છું એ ધ્યાનથી સાંભળ. મેં તારા માટે એક છોકરો પસંદ કર્યો છે અને તું લગ્ન એની સાથે જ કરીશ. તમે જેમ કહો તેમ, પણ મને થોડો સમય જોઈએ છે. સારું, લવ
એને થોડો સમય આપ, પછી હું તમારા બંનેના લગ્ન કરાવી દઈશ. હા, તમે શું બોલો છો? કેમ, તું મેઘાને પ્રેમ નથી કરતો? હા, પણ મેઘાને તો પૂછો. મને પપ્પાનો નિર્ણય મંજૂર છે, અને જો તારા જેવો જીવનસાથી મળે ને તો હું પોતાને બહુ નસીબદાર સમજીશ. ચાલો દીકરા, હવે આપણે ઘરે જઈએ.